નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને અભિનંદન પાઠવ્યા. આખરે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડની વાત સ્વીકારી. ચૈતર વસાવા મનસુખ વસાવા કૌભાંડના તમામ પુરાવા જાહેર કરે. ચૈતર વસાવા ભાજપના મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓ હપ્તાખોરીમાં સામેલ હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ. ભ્રષ્ટાચારમાં ભાજપના મોટા નેતાઓના નામ બહાર આવશે. ચૈતર વસાવાનો દાવો. વાગરા સાયખા જીઆરડીસીમાં પશુઓના શંકાસ્પદ મોતને મામલે મામલતદારે પશુઓને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આરંભી. ગૌવંશની હેરાફેરીના ગુનામાં આરોપીને 7 વર્ષ કેદની સજાનો ગુજરાતમાં પ્રથમ ચુકાદો. પશુ સંરક્ષણ અધિનિયમમાં સુધારા બાદ પ્રથમ કેસ. નર્મદામાં ચોમાસે પ્રકૃતિ ખીલી સોળે કલાએ. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વરસાદી માહોલમાં પ્રકૃતિના અદ્ભુત દ્રશ્યો સર્જાયા. પોચારુના પર્વતો જેવા વાદળ ઉમટ્યા. વાલિયા તાલુકામાં પુલ અને ડહેલી ખાતે સ્મશાન ગૃહ માટે મંજૂરી. અંતિમ વિધિ માટે પાણીમાંથી લોકો જતા હોવાના અહેવાલનો પડઘો. ચૈતર વસાવાએ જણાવ્યું છે કે જ્યારે મેં આ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું ત્યારે મનસુખભાઈ વસાવા એજન્સીઓનો બચાવ કરતા હતા, પરંતુ હવે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે મનરેગા કૌભાંડ સામેલ બધી એજન્સીઓ તેમની સારી રીતે ઓળખે છે. તેઓએ સર્કિટ હાઉસમાં આ લોકો સાથે મુલાકાત પણ કરી છે અને તેમને ગાંધીનગરના મંત્રીઓથી લઈને સાંસદો, ધારાસભ્યો, સચિવો, નિયામક, ટીડીઓ અને ડીડીઓ સુધી કેટલા હપ્તા આપ્યા છે તેની સંપૂર્ણ જાણકારી છે. જો મનસુખભાઈ વસાવાને પહેલેથી જ આ તમામ માહિતી હતી અને હવે તેઓ તેની ખાતરી આપી રહ્યા છે, તો મારી તેમની પાસે વિનંતી છે કે આ સમગ્ર માહિતી જનતા સમક્ષ જગ જાહેર કરવામાં આવે. નેતાઓની મિલીભગતથી ચાલતી તમામ એજન્સીઓ રેતી, કપચી, સળિયા જેવી કોઈ પણ વસ્તુ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી અને જીએસટીના બિલો પાસ કરાવી કરોડો રૂપિયા પચાવી પાડ્યા છે. આ પૈસાનો વ્યવહાર ઘણા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે થયો છે અને આ કૌભાંડ છેલ્લા 5 વર્ષથી સતત ચાલી રહ્યું છે. આ એજન્સીઓ ખાતામાં 2500 કરોડ રૂપિયા જમા થાય છે, માટે આ સમગ્ર કૌભાંડની સંપૂર્ણ તપાસ થાય તેવી અમારી સ્પષ્ટતા માંગી છે. આ કૌભાંડમાં આઉટસોર્સિંગના કર્મચારીઓને આરોપી બનાવવામાં આવે છે અને ઘણી જગ્યાએ પંચાયતો પણ દોષનો પોટલો નાખવામાં આવે છે. મટીરિયલ પૂરું પાડ્યા વગર જે લોકોના બિલ પાસ થયા છે અને જે લોકોએ આ પ્રોજેક્ટની દેખરેખ રાખવાની હતી એવા તમામ અધિકારીઓ પર પણ યોગ્ય તપાસ થાય તેવી અમારી સ્પષ્ટ માંગ છે. મટીરિયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય પણ જવાબદાર નથી. આ કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓ, સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોના નામો બહાર આવવાના છે. તેથી અમારી સ્પષ્ટ માંગ છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને સાથે રાખીને નિષ્પક્ષ અને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે. જ્યારે કોઈ વ્યક્તિ નાનો ગુનો પણ કરે છે ત્યારે દાદાનું બુલડોઝર એના ઘરે પહોંચી જાય છે અને રાજ્યના ગૃહમંત્રીઓ જાહેરાતો કરે છે. કોઈ ચમરબંધીઓનો છોડવામાં નહીં આવે તો હવે આ સરકાર પાસે ખૂબ જ સારો અવસર છે કે તેઓ તેમની શૂન્ય ભ્રષ્ટાચારની નીતિને સાબિત કરે અને દાદા બુલડોઝરના પાવરને પણ સાબિત કરે. આ કૌભાંડમાં સરકાર સંપૂર્ણ નિષ્પક્ષ રહીને ઝીણવટપૂર્વક તપાસ કરાવે અને જે લોકો જવાબદાર હોય, ચાહે તે સરકારના હોય કે વિપક્ષના કે સંગઠનના કે પછી કોઈ પણ અધિકારી હોય, બધા પર કડક કાર્યવાહી કરી બતાવે
તેવી માંગ છે. દીવા તળે અંધારું એ જોતા નથી. એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા, અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો, અને કરજણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો, અને મેં પૂછ્યું જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે, ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી. ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી. એની પાસે આખી યાદી છે. એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે. જ્યાં હું તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે જે મને માહિતી આપી બધી મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, ડીડીઓને કેટલા આપ્યા છે. ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને, અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ દાહોદમાં પણ આ જ રહ્યું છે. ત્યાં એણે એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી. દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ. એને મને વાત કરી. મેં કીધું તમે માંગો તપાસ. એમને કીધું તમે તપાસ માંગો, અમે સહયોગ કરીશું. એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે. વિરોધ પક્ષવાળા બી સહકારી મારે છે ને, એ ખોટી સહકારી માને છે. પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી. બાકી પહેલે એના પગ તળે અંધારું છે. તપાસ કરે પોતાના સરપંચોને. શું અમારી પાસે લિસ્ટ છે. ચૈતર વસાવા એમ કહેતા હોય છે સરપંચ, એના જે સરપંચો જે છે એના સરપંચોને તપાસ કરાવે કે એના સરપંચે શું કામ. એજન્સી તો નામ છે, કામ તો નીચે ખરેખર બીજા લોકો કરતા હોય છે. અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે. આ જ એનજીઓ કે એજન્સીઓ પાસે બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકોએ બધું સેટિંગ કર્યું છે. અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો. આમ આદમી પાર્ટીના જે સરપંચો ભૂતકાળમાં એ સરપંચોના ગામોમાં જાઓ ચેક કરો. મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એ ગામોમાં આમ નરેગાના કામો થયા તે તપાસ કરો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે કે બધું ક્લિયર થઈ જશે. આ એ જ મનસુખભાઈ વસાવા છે. જ્યારે 1 મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જ્યારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મૂકતા હતા. ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું. એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી મેં મુલાકાત લીધી છે. અને ગાંધીનગરના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય, એમના સચિવો, એમના નિયામક, ડીડીઓ, ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા અમને આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે. ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે. ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે. કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એ એજન્સીઓને જ્યારે 2017 સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા, ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય, મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય, રાજ કન્સ્ટ્રક્શન હોય કે સર્વર્ણ કન્સ્ટ્રક્શન હોય, તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા. આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી, લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા. અને એ નાણાં કેટલાય નેતાઓને, કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા 5 વર્ષ સુધી ચાલ્યું. તો આ એજન્સીના ખાતામાં 2500 કરોડ રૂપિયા જમા થયા છે. એની સઘન તપાસ થાય એવી અમારી માંગણી છે. સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે. ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું, નતું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે. એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, જેમ કે નિયામક હોય, ડીડીઓ હોય, ટીડીઓ હોય, એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય, એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી. એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે. સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ,
સાંસદો, ધારાસભ્ય, એમના સંગઠનના માણસો ના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે. ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે. ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારે મારે વિનંતી છે કે તમારો ઝીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે, દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે. આમાં તમે ઝીણવટથી, નિષ્પક્ષથી તપાસ કરાવો. જે પણ લોકો જવાબદાર હોય, તમારા સરકારના હોય, ચાહે વિપક્ષના હોય, ચાહે સંગઠનના હોય, ચાહે ગમે તે મોટા અધિકારીઓ, એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. વાગરાના સાયખા કેમિકલના ઝોનના ખુલ્લા પ્લોટોમાં ગત મંગળવારના રોજ 4 જેટલી ભેંસો કોઈક કારણોસર મોતને ભેટી હતી, જેને પગલે પશુપાલકના માટે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા. પશુપાલક ઈશ્વરભાઈ આહિરના 4 ઢોરો મૃત્યુ પામતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓએ જણાવ્યું હતું કે આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી થયું છે. તેઓએ વાગરા મામલતદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદૂષણ ઓકટી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની સાથે વળતરની માંગ ઉચ્ચારી હતી. ત્યારે જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ઢોરોની આસપાસના ખાડાઓમાં ભરાયેલા પાણીના નમૂના એકત્ર કરી પૃથ્થકરણ અર્થે જીપીસીબી કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. તેમજ મામલતદારની ટીમ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ હાઇડ્રા ક્રેનની મદદથી 2 ભેંસોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. રિપોર્ટર આવ્યા બાદ પશુઓના મોતનું સાચું કારણ બહાર આવશે, પરંતુ હાલ તો પશુ માલિક આર્થિક ફટકો ખાઈ તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છીએ. ભરૂચ જિલ્લામાં કોઈપણ જાતના પાસ પરમિટ વિના કતલ કરવા માટે ગોવંશનું ટ્રાન્સપોર્ટેશન કરવા બાબતે ઇસ્માઇલ અઝીઝ અબ્દુલ વોરા વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ. જે ગુનાની ટ્રાયલ ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સન્સ જજની કોર્ટમાં ચાલી ગયેલ. જે કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કૃણાલ ચાવડાએ હાજર રહી દલીલો કરી હતી. આ દલીલોને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સન્સ જજ આર કે દેસાઈએ માન્ય રાખી હતી. કોર્ટે આરોપી ઇસ્માઇલ અઝીઝ અબ્દુલ વોરાને પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની જોગવાઈઓ હેઠળના ગુના માટે તકસીરવાના ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા તથા ₹1 લાખના દંડની સજા ફરમાવતો કાયદો આપ્યો છે. અત્રે એ બાબત નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ 1954માં વર્ષ 2017માં કરવામાં આવેલા સુધારાઓ બાદ કતલ કરવા માટે ગોવંશના ટ્રાન્સપોર્ટેશન ગુનાના કેસમાં ગુનેગારને ગુજરાતમાં સૌપ્રથમ વખત સજા કરવાતો ચુકાદો ભરૂચની કોર્ટે આપ્યો છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી
પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય. મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. નર્મદાને મિની કાશ્મીરનું બિરુદ આપવામાં આવ્યું છે. સાતપુડાના પર્વતો અને વિંધ્યાચલની ગિરિમાળા, લીલાછમ જંગલો અને અત્યારે વરસાદી માહોલમાં પ્રકૃતિએ સોરે કરાયેલ ખીલી ઉઠી છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વરસાદી માહોલમાં પ્રકૃતિનો અદ્ભુત દ્રશ્ય સર્જાયો છે. એકતાનગરને ચોમાસાએ માતા પ્રકૃતિનો અદ્ભુત સાક્ષાત્કાર કરાવ્યો છે. ક્યારેય ઝરમર વરસે છે અને ક્યારેય પોચા પોચા રૂના પર્વતો જેવા વાદળ ઉમટે છે અને સાતપુડાની શાખે લોહ પુરુષની પ્રતિમા કુદરતની આ રમ્ય લીલાને અવિચર સ્નેહથી જાણે કે નિહારે છે અને ગુજરાતની જીવાદોરી માં નર્મદા આ બધી લીલા જોઈને હરખના મોજે વહી રહી છે. એકતાનગરને માણવા અને જાણવાનો આજ સાચો સમય છે. મોન્સૂન મેજિકમાં ખોવાઈ જવાની આ અન્ય ઘડીઓ સહુ પ્રકૃતિ પ્રેમીઓને હેઠના તેડા મોકલી રહી છે. હાલ વરસાદ, વાદળ અને લીલાછમ જંગલોની હરિયાળી પ્રકૃતિએ મિની કાશ્મીરનું સૌંદર્ય ખડું કર્યું. પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા છે. વાલિયાવાડી રોડ, પીપળ ડહેલી, જબુઆ ગામ, કડવાલી, રાજપરા પુલ તેમજ વાલિયા ભમાડિયા રોડ પર દેસાડ સોડગામ પુલ સહિત કરસાડ દેસાડ રોડ પર કરસાડ પુલ માટે કરવા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવતા અગત્યના પુલોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં દહેલી ગામના આદિવાસી સમાજના લોકોએ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે કીમ નદી ઓરંગી જવું પડતું હતું. જેઓ માટે નવા સ્મશાન ગૃહ અને તેને ફરતે કમ્પાઉન્ડ વોલની પણ મંજૂરી મળી ગઈ છે, જે જલ્દી જ કામગીરી હાથ ધરવામાં આવશે. ધારાસભ્યશ્રીની આ જે જરૂરી જે કામ હતું એ કામની વાત અને એ બાબત ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વાડીથી વાલિયા સુધીના રસ્તા પર આવતા આ 4 બ્રિજની મંજૂરી આપી છે. એનો અમારી પાસે આ વહીવટી મંજૂરી પણ છે અને આ જે બ્રિજો છે એ 4 બ્રિજો એકી સાથે એનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે અને એકી સાથે એનું કામ પૂર્ણ પણ થશે અને શરૂ થશે અને પૂર્ણ પણ થશે. બીજું, વાલિયાથી ભમાડિયા થઈને જોડતો જે રસ્તો છે એમાં પણ દેસાડ અને સોડગામ 2 બ્રિજ આવે છે. એ બ્રિજનું પણ મંજૂરી મળી ગઈ છે, એનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે. સાથે સાથે કરસાડ અને દેસાડ એ રસ્તા પર જોડતો જે પુલ છે એ પુલની પણ મંજૂરી આપવામાં આવેલી છે અને એ કામ પણ સમય અનુસાર શરૂ થઈ જશે. પીરામણ ગામમાં રહેતા સુખદેવ વસાવાના પુત્ર હાર્દિક બપોરના સમયે શાળાના મેદાનમાં રમી રહ્યો હતો. આ દરમિયાન રમતગમત માટે બનાવાયેલો લોખંડનો રેક અચાનક ધરાશયી થઈ હાર્દિકના માથા પર પડતા તેને ગંભીર ઈજા થઈ હતી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તરત જ બાળકને પ્રાથમિક સારવાર માટે પીરામણની HMP હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબીઓએ
તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. શાળા સંચાલકોની બેદરકારી સામે પણ સવાલો ઉઠ્યા છે. બાળકના અકાળે અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આમોદના મારુવાસ વિસ્તારના છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરવાની સમસ્યા બની હતી, જેથી સ્થાનિક મહિલાઓ આમોદ પાલિકા કચેરીમાં મોરચો લઈ જઈ મુખ્ય અધિકારી પંકજ નાયકને ઉગ્ર રજૂઆત કરી હતી. જેના સમાચાર પ્રસારિત થતાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા ઉભરાતી ગટરોનું સમસ્યાનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક સફાઈ કામદારો મોકલ્યા હતા. જેમાં મારુવાસ વિસ્તારની ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકના બોટલ, દંડા તેમજ કપડાના ડૂચા નીકળ્યા હતા. જ્યારે દરબારી હોલ પાસે ગટરની પાઇપોમાંથી પ્લાસ્ટિકની ગ્લાસો, ચમચીઓ તેમજ કંટાન જેવા મટીરિયલથી ભૂગર્ભ ગટરની લાઇનમાં બૂચ વાગી ગયું હતું, જેથી પાણીનો નિકાલ ના થવાથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ હતી. નગરપાલિકાના ભૂગર્ભ ગટરની સફાઈ કરતા કામદારો દ્વારા ગટર સફાઈ કરવામાં આવતા સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે તમારા ઘરના ભૂગર્ભ કનેક્શનવાળી જગ્યાએ લોખંડની જાળી મૂકો, જેથી આવી વસ્તુઓ પાઇપમાં જાય નહીં અને તમને અને બીજા કોઈ તકલીફમાં મુકાય નહીં. હમણાં મારુવાસ વિસ્તાર અને દરબારી હોલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા હતી, જે હાલમાં તો નિકાલ કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કરતા સમય કર્મચારીઓને ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા, પ્લાસ્ટિકની દડીઓ જેવી વસ્તુઓ મળી આવે છે. તો નગરજનોને એટલી જ અપીલ છે કે તમે જે ભૂગર્ભ ગટરનો પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમાં જાળીઓ બેસાડવામાં આવે, જેના કારણે વારંવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નો બને ના અને સામાન્ય જનતાને બી તકલીફ ના પડે એવી નમ્ર અરજ છે. ભરૂચના ખેલાડીઓને ગ્રાઉન્ડ બનાવી આપવાનો 2022નો વાયદો કાગળ પર. 2036માં ભારતમાં યોજનારી ઓલિમ્પિક ગેમ્સની તૈયારી માટે ભરૂચ શહેરમાં ગ્રાઉન્ડનો અભાવ. ભરૂચ શહેરના એથ્લેટિક ખેલાડીઓ અને કોચની માંગણી સરકાર વહેલી તકે ગ્રાઉન્ડ ફાળવે. એક બાજુ સરકાર રમતોને પ્રાધાન્ય આપી રહી છે, ત્યારે ભરૂચના પ્રતિભાશાળી ખેલાડીઓને ક્યારેય પ્રેક્ટિસ માટે મેદાનની સુવિધા મળે એ જોવું રહ્યું. હાલમાં જે નેશનલ ગેમ રમાય છે એમાં મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સ્ટેટ ચેમ્પિયન 2 ટાઈમ મેં સ્ટેટ ચેમ્પિયન રહ્યો છું. યુનિવર્સિટીમાં 2 વાર મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. પરંતુ જ્યારે ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષા કાં તો રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈએ છીએ તે ટાઈમ પર ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરીએ એનાથી અમને સિન્થેટિકનો એક્સપિરિયન્સ થતો નથી. એના કારણે અમારાથી પરફોર્મન્સ સારું એવું રાષ્ટ્રીય કક્ષાએ અપાતું નથી. જેથી રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રતિનિધિત્વ આપવા માટે અમને ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવે તો અમે રાષ્ટ્રીય કક્ષાએ પણ ભરૂચનું નામ અને ગુજરાતનું નામ રોશન કરી શકીએ છીએ. હવે એથ્લેટિક રમત એવી છે કે ત્યાં 200 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500 મીટરની સ્પ્રિન્ટ લગાવવાની. હવે સ્પ્રિન્ટ લગાવવાની રોડ પર લગાવીએ તો તરત જ એમના કૂંઠણ ખલાસ થઈ જાય છે, એટલે પ્રેક્ટિસ અમે કરી શકતા નથી. વારંવાર અમે રજૂઆત કરવા છતાં ભરૂચને કોઈ ગ્રાઉન્ડ મળ્યું નથી. જેમ કે ગુજરાતની અંદર તમામ શહેર જિલ્લાઓની અંદર એક સિન્થેટિક ગ્રાઉન્ડ, જેવું કે આપણો પડોશી નર્મદા જિલ્લો છે ત્યાં પણ વર્લ્ડ ક્લાસ સિન્થેટિક ગ્રાઉન્ડ મળી ગયું છે, તો ભરૂચને જ કેમ નહીં? એટલે અમે અમારી પૂરી તાકાતથી સરકારને કહેવા માંગીએ છીએ કે ભરૂચમાં તાત્કાલિક સિન્થેટિક ટ્રેક બનવો જોઈએ, ના કે કોઈ ગ્રાસનો. ભરૂચની અંદર હું સાંભળું છું, હું કન્વીનર રહી ચૂક્યો છું ખેલ મહાકુંભની અંદર, તો આજથી 5 વર્ષથી સાંભળું છું કે 5 કરોડની ગ્રાન્ટ આવી છે અને ગ્રાઉન્ડ બને છે, પણ એ સાહેબ બને જ છે. હવે એ ક્યારે બનશે એ અમારે પૂછવું છે, અને નહીં બને તો અમને કહો કે નહીં બને તો અમે કંઈ કરીએ. અમે જે એસોસિએશન ચલાવીએ છીએ, જે ઝૂંપડપટ્ટીમાં બાળકો રહે છે, નાના નાના બાળકો,
જેમની પાસે કોઈ જ સાધન નથી, કોઈ કોચ નથી. અમને કોઈ રાજ્ય કક્ષા તરફથી કોઈ કોચ કે કોઈ સહાયતા મળતી નથી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ વિકાસ અધિકારી જે છે, રમતગમત વિકાસ અધિકારી, એમના તરફથી કોઈ સપોર્ટ મળતો નથી. ફક્ત અમને રમવા બોલાવે છે, કોઈ રેલીઓ હોય ત્યાં લઈ જાય છે, રેલીઓ કરવાની, સાયકલિંગ કરવાનું, બસ આ દેખાવો કરી રહ્યા છે. પણ આજ સુધી ભરૂચને ગ્રાઉન્ડ મળ્યું નથી. એટલે અમે અમારી પૂરી માંગણી છે કે અમને ગ્રાઉન્ડ મળવું જ જોઈએ, અને એ ગ્રાઉન્ડ માટે આપ શ્રી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે વહેલેથી કે આ ગ્રાઉન્ડ મળે. અને અમને જાણવા મળ્યું છે કે ગ્રાઉન્ડ ગ્રાસનું બનશે. સાહેબ, ગ્રાસના ગ્રાઉન્ડ આજે 2036માં ઓલિમ્પિક રમાવાની ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર ઓલિમ્પિક રમાશે, અને એનાથી 50% ઇવેન્ટ ગુજરાતમાં થવાની છે. હવે 2036નો ફોકસ સરકારે રાખ્યો છે કે ઓલિમ્પિક થવાનું. સાહેબ, અમારી પાસે ગ્રાઉન્ડ જ નથી. અમે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ નેશનલ કક્ષાએ રમીએ છીએ, પણ પ્રેક્ટિસ કરવા ગ્રાઉન્ડ જ નથી. તો ઉપર પ્રમોશન જશે ક્યારે ગ્રાઉન્ડ મળશે? ક્યારે ગુજરાતના છોકરાઓ ઓલિમ્પિકની તૈયારી કરશે? આ એક બસ ફક્ત સપનું જ થઈ ગયું છે. આટલું કંઈ વિરમું છું, પણ સાહેબ અમારી બહુ જ આપને વિનંતી છે કે આપ શ્રી અમારા માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરે, એવી અમારી માંગણી છે. જંબુસર તાલુકાના સરદારપુરા ગામની રેકમેટ એલોઇસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શેડનું કામ કરતા જંબુસરના 4 યુવાનો છત ઉપરથી નીચે પટકાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે 3ને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. સરદારપુરા ગામની રેકમેટ એલોઇસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જંબુસર ગામવાડી વિસ્તારમાં રહેતા દક્ષેશ પટેલ, ભૂપતસિંહ માળી, કરણ માળી તથા અજય વાઘેલા શેડની છત ઉપર પતરા નાખવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે આકસ્મિક રીતે 4 જણા નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યા હતા. તે પૈકી દક્ષેશ પટેલની તબિયત વધુ બગડતા સારવાર માટે તેઓને પાદરા સ્થિત માનસી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે મૃતકના કુટુંબી ભાવિક સતીશભાઈ પટેલે જંબુસર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોત અન્વયે કાર્યવાહી હાથ ધરી છે. સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે. શહેરમાં પક્ષીઓ વીજ તાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે. આ સેવાકીય કાર્યો માટે ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ફાયર વિભાગના કર્મચારીઓ જીવન જોખમમાં મૂકી જે સેવાનો દાખલો આપતા રહ્યા છે તે પ્રશંસનીય છે અને એવા કાર્યને માન આપવો એ અમારા માટે ગૌરવની વાત છે. જે કંઈક ભરૂચની અંદર કુદરતી હોનારત થાય, આગ લાગે, તેમાં જે આપણા ફાઇટરો જે કામ કરે છે, ખાસ કરીને નગરપાલિકાની બોડી અને ફાયર બ્રિગેડના હેડ શ્રી ગઢવી સાહેબ જે અવિરત સેવા આપી રહ્યા છે એ બદલ એમનો ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને અમારું કામ તો જીવદયાનું છે, અને જીવદયાના કામની અંદર ફાયર બ્રિગેડ અમને જે મદદરૂપ થાય છે, સમજો કે ઊંડી ગટરમાં ગૌવંશ કે કોઈ બીજા જીવ પડી ગયા હોય કે 50 ફૂટ ઉપર કોઈ પક્ષી ઝાડ પર રહી ગયું હોય, લટકી ગયું હોય, એને ઉતારવા માટે આપણે સામાન્ય માણસ તો સમર્થ, જ્યારે જાનના જોખમે ફાયર બ્રિગેડ આ સેવા આપી રહ્યું છે ને પાણીમાં ગટરના પાણીની અંદર ગળા સુધીના પાણીની અંદર ઉતરીને પણ એ લોકો બચાવીને બહાર કાઢતા હોય છે જાનના જોખમે. એમના આજે બિરદાવવાનો ખાસ અવસર પ્રાપ્ત થયો છે, એ બદલ
નગરપાલિકાની ટીમે અમને જે સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ આભાર. આવી અવિરત સેવા સમાજને મળતી રહે એવી આશા. સાર્થક ફાઉન્ડેશન આપનો ખૂબ ખૂબ આભાર કે આપે જે આ સરાહનીય કાર્ય ફાયર ડિપાર્ટમેન્ટના સન્માનિત કાર્યક્રમ માટે વિચાર્યું તે માટે અમે આપના આભારી છીએ. અને ડિપાર્ટમેન્ટ વિશે કંઈક બે શબ્દો હું આપને કહું તો ભરૂચ ફાયર બ્રિગેડમાં ગમે એવી પરિસ્થિતિમાં ભરૂચ એક નર્મદા નદીના કિનારે વસેલું ખૂબ જૂનું શહેર છે, જેને કારણે ભરૂચ શહેર આ જૂના શહેર ભરૂચ શહેરથી આપ સૌ લોકો વાકેફ હશો મારા કરતાં પણ વધુ. તો જૂના ભરૂચમાં અમને ઘણી બધી મુશ્કેલી પણ પડતી હોય છે, પણ અમારા સ્ટાફના સપોર્ટથી અમે આજ દિન સુધી સંપૂર્ણ રીતે કોઈ પણ પ્રકારના બનાવમાં ઓછામાં ઓછી મિલકતને નુકસાન તેમજ લોકોને નુકસાન થાય તેવી અમારી કાર્યપ્રણાલી છે. તેમજ અમે ભવિષ્યમાં પણ આશા કરીએ છીએ કે અમારા દ્વારા કોઈ પણ બનાવમાં તાત્કાલિક કામગીરી કરવા માટે ભગવાન પણ અમને એ પ્રમાણેની તાકાત આપે. આ સાથે આજના કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપ તમામનો ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ આપનો આભાર વ્યક્ત કરે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લંબાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી તાજેતરમાં જ યોજાઈ હતી, જેમાં ભરૂચ તાલુકાના જાડેશ્વર, તવડા, માંડવા સહિત અન્ય ગામના ગ્રામ પંચાયત ઇલેક્શનમાં વિજેતા થયેલા સરપંચ, ગ્રામ પંચાયત વોર્ડ સભ્ય તથા અપક્ષ ઉમેદવારોને જાડેશ્વર બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ ખાતે ગુરુવારના રોજ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ બ્રહ્મકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાડીડીજીએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેઓએ ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડ તથા અપક્ષ સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું કે ગામ લોકોએ આપણી પર વિશ્વાસ મૂકી આપણને વિજેતા બનાવ્યા છે, ત્યારે આપણી પણ ફરજમાં આવે છે કે આપણે ગ્રામને પ્રગતિના પંથે લઈ જવું, ગામને એક મોડલ ગામ બનાવવું, વિકસિત ગામ બનાવવું, તેવો કુશળ અને પારદર્શક વહીવટ કરી દરેક વ્યક્તિને મદદરૂપ થવા પ્રેરણાઓ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ગ્રામ પંચાયતોના સરપંચ અને ગ્રામ પંચાયત વોર્ડ સભ્યો તથા અપક્ષ ઉમેદવારો અને બ્રહ્મકુમારી સેન્ટરના સમર્પિત ભાઈ બહેનો અને બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રભા દીદીજીના ઉપસ્થિતિમાં વર્તમાન સમયે યોજાયેલી ચૂંટણી જેઓમાં વિજેતા થયેલા સરપંચશ્રીઓ તેમજ વોર્ડના સભ્યો દરેકને આમંત્રિત કરવામાં આવ્યા. તો દરેક પેનલના સભ્ય બ્રહ્માકુમારીઝ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા. એઓને અહીંયા સન્માનની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષા પણ આપવામાં આવી કે રાજનીતિક ક્ષેત્રમાં ફક્ત ધન નહીં પરંતુ દુઆઓ કઈ રીતે કમાવીએ, લોકોને કઈ રીતે મદદરૂપ થઈએ, એના માટે આપણે જીવનમાં શું ધારણાઓ કરવી જોઈએ, તો એના વિશે પણ સંદેશ આપવામાં આવ્યો. આદરણીય પ્રભા દીદીજીએ શુભ આશીર્વચન આપ્યા દરેકને કે જેઓ પણ વિજેતા થયા છે ખૂબ સરસ રીતે પોતાનું કાર્ય દરેક ક્ષેત્રમાં કરે. તો આજ રોજ બ્રહ્માકુમારીઝ ખાતે આ સરસ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં દરેક સભ્યોએ હાજરી આપી. લોકસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પદાધિકારીઓ માટે આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે ઉપસ્થિત રહી કામગીરીને તેમજ પ્રશ્નોની રજૂઆત કરી હતી. દિલ્હી ખાતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પદાધિકારીઓ માટે આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આ સંમેલનના દક્ષિણ ગુજરાતમાંથી ફક્ત 2 નગરપાલિકાને ઉપસ્થિત રહેવાની તક મળી હતી, જેમાં ભરૂચ નગરપાલિકાને તક મળતા ભરૂચ નગરપાલિકાની કામગીરી પ્રમુખે રજૂ કરી તથા
વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ કરી હતી. પાનોલી ઉદ્યોગ મંડળની નવી ટીમની પુનઃ વર્ષોની પરંપરા મુજબ સર્વસંમતિથી નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં BS પટેલ પુનઃ પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે, તો કિરણસિંહ પરમાર માનદ મંત્રી બન્યા છે. મહેબૂબ ફિઝીવાલા અને ચંપાલાલ રાવલને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. ભરત પટેલ અને રાજુ મોદી સહમાનદ મંત્રી તરીકે કાર્ય કરશે. અતુલ બાવરિયાને ખજાનચી બનાવવામાં આવ્યા છે. કરણ M. જોલી ફાયર રેસ્ક્યુ કમિટી અને પર્યાવરણ સુરક્ષા સેલના કો ચેરમેન બન્યા છે. પંકજ ભરવાડાને બિઝનેસ પ્રમોશન સેલના ચેરમેન બનાવાયા છે. હરીશ પટેલ પર્યાવરણ સુરક્ષા સેલના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે, તો વિનોદ જોશી, બિપિન પટેલ, શશિકાંત પટેલ, ભરત કોથારી અને વિક્રમસિંહ મહિડા સહિત કુલ 26 સભ્યોની ટીમ જાહેર કરાઈ છે. દરેક સભ્યને વિવિધ કમિટીઓની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાનોલી ઉદ્યોગ મંડળમાં વર્ષોથી ચૂંટણી યોજાતી નથી અને સર્વસંમતિથી હોદ્દેદારોની નિમણૂક થાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે ઝઘડિયા ડિવિઝન AASP અજયકુમાર મીણા અને રાજપારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં તરસાલી ગામના આગેવાનો સાથે ગામના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. ગ્રામ આગેવાનો દ્વારા ગામને લગતી રજૂઆતો AASPને કરાઈ હતી. કોઈ પણ પરિસ્થિતિમાં કાયદાનું પાલન કરવા તેમજ મોટા વાહનોએ RTOને નિયમોનું પાલન કરવા અને બાઇક ચાલકોએ હેલ્મેટ પહેરવા માટે SP દ્વારા ગ્રામજનોને જાગૃતિ માટે આહવાન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં તરસાલી ગામના આગેવાનો, તાજિયા કમિટી અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે રાજપારડી પોલીસ દ્વારા તરસાલી ગામમાં આગામી મહોરમના તહેવારને અનુલક્ષીને ફૂડ પેટ્રોલિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અકસ્માતના મુસાભાઈ મોતાજીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત. ઈજાગ્રસ્ત વ્યક્તિને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ કાવી પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને અભિનંદન પાઠવ્યા. આખરે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડની વાત સ્વીકારી. ચૈતર વસાવા. મનસુખ વસાવા કૌભાંડના તમામ પુરાવા જાહેર કરે. ચૈતર વસાવા. ભાજપના મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓ હપ્તાખોરીમાં સામેલ હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ. ભ્રષ્ટાચારમાં ભાજપના મોટા નેતાઓના નામ બહાર આવશે. ચૈતર વસાવાનો દાવો. વાગરા સાયખા GRTCમાં પશુઓના શંકાસ્પદ મોતને મામલે મામલતદારે પશુઓને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આરંભી. ગૌવંશની હેરાફેરીના ગુનામાં આરોપીને 7 વર્ષ કેદની સજાનો ગુજરાતમાં પ્રથમ ચુકાદો. પશુ સંરક્ષણ અધિનિયમમાં સુધારા બાદ પ્રથમ કેસ. નર્મદામાં ચોમાસે પ્રકૃતિ ખીલી સોળે કલાએ. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વરસાદી માહોલમાં પ્રકૃતિના અદ્ભુત દ્રશ્યો સર્જાયા. પોચારુના પર્વતો જેવા વાદળ ઉમટ્યા. વાલિયા તાલુકામાં પુલ અને ડહેલી ખાતે સ્મશાન ગૃહ માટે મંજૂરી. અંતિમ વિધિ માટે પાણીમાંથી લોકો જતા હોવાના અહેવાલનો પડઘો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.